પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 6 ફેબ્રુઆરી 2026 અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આજના બાઇબલ સ્ટડી માટે એફેસીઓનો પત્ર, તેનો 4થો અધ્યાય અને 31મી કલમ લેવામાં આવી છે. એફએસી 4 ને 31 ત્યાં લખવામાં આવ્યું છે, પાઉલે લખ્યું છે, સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો. હવે એફેસીઓનો પત્ર પાઉલે લખ્યો અને એના 6 અધ્યાય છે. પહેલો, બીજો અને ત્રીજો અધ્યાય મેં અગાઉ કહ્યું હતું એક વખતે, એ 3 અધ્યાયમાં પ્રભુ ઈસુએ આપણા માટે શું કર્યું? પોતાનું રક્ત વેવડાવ્યું, આપણને પુત્ર તરીકે ગણ્યા, પાપોની માફી આપી, આપણને આપણો ઉદ્ધાર કર્યો અને પ્રેમ કર્યો. એ બધી બાબતો 1, 2 અને 3 અધ્યાયમાં પ્રભુએ આપણા માટે શું કર્યું. ત્યાર પછી 4થો, 5મો અને 6ઠ્ઠો આ 3 અધ્યાયમાં હવે આપણે શું કરવાનું છે? પ્રભુએ આપણને પસંદ કર્યા છે, તો એ પ્રમાણે આપણે જીવન જીવવાનું છે, એકબીજાને પ્રેમ કરવાનો છે, પતિ પત્ની તરીકે એકબીજાને પ્રેમ કરીને વફાદાર રહેવાનું છે, એકબીજાને માફી આપવાની છે, એ બધું આપણે કરવાનું છે. એટલે 2 સબ્જેક્ટ છે. હવે 4થો અધ્યાય મેં કહ્યું એ પ્રમાણે આપણે શું કરવાનું છે, તો અહીં આગળ પાઉલ લખે છે કે હવે તમે પ્રભુને સ્વીકાર્યા છે, પ્રભુને તમારા જીવનમાં અંગત તારનાર તરીકે સ્થાન આપ્યું છે, તો હવે તમારા હૃદયમાં જો કડવાશ હોય તો દૂર કરો. તમે કોઈના પ્રત્યે ગુસ્સે થતા હોય, ક્રોધ કરતા હોય તો હવે ના કરશો. કોપ, ઘોંઘાટ એટલે ગમે તેવી વાતો બોલવી, અસત્ય વાતો જોરથી બોલવી, કોઈની નિંદા કરવી, અને આ બધી બાબતો તમારામાંથી દૂર કરો, એવું પાઉલે એફેસીની મંડળીના લોકોને લખ્યું છે, વિશ્વાસીઓને લખ્યું છે. જેઓએ વિશ્વાસ કર્યો છે તેમને ઉદ્દેશીને લખવામાં આવ્યું કે આ બધી બાબતો તમારામાં હવે હોય નહીં, રહેવી ના જોઈએ, દૂર કરો. હવે દૂર કરો જે શબ્દ છે એ ગ્રીક ભાષામાં એનો શબ્દ છે એઇરો, AIRO, હટાવી લેવું. કોઈક રીતે નુકસાનકારક છે માટે હટાવી લેવું. રસ્તામાં મોટો પથ્થર પડ્યો હોય અને કોઈને વાગી ના જાય, નુકસાન ના કરે માટે હટાવી લેવા માટે આ એઇરો શબ્દ વાપરવામાં આવે. જો બીજી રીતે તમને હું જણાવું તો આ શબ્દ ક્યારે વપરાતો હતો? જ્યારે ઘરમાં આગ લાગી હોય, ઘરમાં બધી કિંમતી વસ્તુઓ પડી છે, હવે આગમાંથી બચાવવાની છે, તો વ્યક્તિ કેવી રીતે બહાર કાઢશે? એક વસ્તુ બહાર કાઢીને મૂકીને પછી 10 મિનિટ આરામ કરીને બીજી વસ્તુ લેશે? ના. જેટલી ઝડપથી બને એટલી ઝડપથી વસ્તુઓ એકબીજામાંથી બહાર કાઢશે, કારણ કે વસ્તુ બચાવવાની નુકસાનકારક છે. જો નહીં કાઢે તો બળી જશે. એટલે એ શબ્દ ગ્રીક કલ્ચરમાં એફેસીઓનો પત્ર લખાયો ત્યારે એ શબ્દ ત્યાં વપરાતો હતો. આગમાંથી વસ્તુ બચાવવાના માટે જેટલી ઝડપથી તમે બહાર કાઢો છો, દૂર કરો છો, એટલી જ ઝડપથી
હવે વિશ્વાસીઓ, તમારા જીવનમાં જો આ બધી બાબતો કડવાશ છે, ક્રોધ છે, કોપ છે, ઘોંઘાટ છે, નિંદા છે, તો એ તમારામાંથી બધું દૂર કરો. બહુ જલ્દીથી દૂર કરો, રાહ જોશો નહીં. કારણ કે હવે પ્રભુના બાળકો બન્યા છીએ. હવે પ્રભુએ આપણને ઉદ્ધાર આપ્યો છે, પ્રભુએ આપણા પાપોની માફી આપી છે, એના બાળકો તરીકે સ્વીકાર્યા છે. તો હવે આ બધી બાબતો જેટલી બને એટલી જલ્દીથી તમે દૂર કરો, એવું એફેસીઓને લખ્યું. અને આજે એ વચન તમારા માટે અને મારા માટે પ્રભુ કહી રહ્યો છે. જો આપણા જીવનમાં આ બધી બાબતો છે તો આપણે એ બધી દૂર કરીએ. સમજવામાં પ્રભુ આત્માની દોરવણી સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનીએ છીએ આજના દિવસને માટે, આજના મનનને માટે. આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા જીવનની જે કંઈ બાબતો પ્રભુ નુકસાનકારક છે આત્મિક જીવનને માટે, ત્યારે એ બધી બાબતો દૂર કરીએ અને સમજવામાં સહાય કરો. આમેન.